પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે તારીખ 1-2-2026ના રોજ લગ્ન પ્રસંગના વરઘોડા બાદ યોજાયેલા રાસ ગરબા દરમિયાન બે પક્ષો વચ્ચે થયેલી માથાકૂટ સંદર્ભે પાટણ પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે। આ ઘટના અંગે ડીવાયએસપી પરેશ રેણુકાએ વિગતો આપતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ હાલ સંપૂર્ણ નિયંત્રણમાં છે। ચંદ્રુમાણા ગામે ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન નિમિત્તે જોગણી માતાના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્થળની નજીકમાં જ આરોપી બકુજી જીવણજી ઠાકોરનું ઘર આવેલું છે। આરોપી પક્ષના જણાવ્યા અનુસાર તેમના સમાજમાં હાલ લોકાચાર ચાલી રહ્યો હોવાથી તેમણે ડીજે બંધ રાખવા વિનંતી કરી હતી, જે બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બન્યું હતું। ઘટનાની જાણ થતાં જ 112 નંબર પર કોલ મળતા પોલીસ કાફલો તુરંત જ સ્થળ પર પહોંચી ગયો હતો અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। ભારતીય ન્યાય સંહિતા, એટ્રોસિટી એક્ટ અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં 03 આરોપીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 5 આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ વિવાદ માત્ર તાત્કાલિક કારણોસર નહીં, પરંતુ જમીન બાબતે ચાલતી આવતી જૂની અદાવતનું પરિણામ છે। વર્ષ 2022માં પણ આ બંને પક્ષો વચ્ચે જમીન મુદ્દે માથાકૂટ થઈ હતી અને એટ્રોસિટીની ફરિયાદ પણ નોંધાઈ હતી। અગાઉ આ ગામમાં દલિત સમાજના વરઘોડા હંમેશા શાંતિપૂર્ણ રીતે નીકળ્યા છે, જેથી આ ઘટના પાછળ જૂની અંગત અદાવત મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે। પોલીસ તંત્ર દ્વારા ગ્રામજનોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે। 2026ના રોજ પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદ્રુમાણા ગામે આ ગણપતભાઈ કલાભાઈ ચાવડાના છોકરાના મેરેજ હતા અને આ મેરેજના સંદર્ભે વરઘોડાનું એક પ્રોસેશન નીકળવામાં આવ્યું હતું અને આ પ્રોસેશન બાદ એક રાસ ગરબા યોજવામાં આવેલા હતા। આ જે રાસ ગરબા યોજવામાં આવેલા હતા જોગણીમાના ચોકમાં આખું પ્રોસેશન હતું અને આ જે જગ્યા છે એની નજીકમાં જ આ કામના જે આરોપીઓ છે બકુજી જીવણજી ઠાકોરનું ઘર આવેલું હતું। તપાસ દરમિયાન અમને એ પણ જાણવા મળ્યું હતું કે ભાઈ ઠાકોર સમાજમાં એક લોકાચારની અત્યારે ઘટના ચાલી રહી હતી, જેના સંદર્ભે આ કામના જે આરોપીઓ છે એમને ફરિયાદીને કીધેલું હતું કે ભાઈ આ લોકાચારની ઘટના ચાલી રહી છે, માટે તમે આ ડીજે વગેરે થોડું બંધ કરો। અને આ જ બાબતે થોડી પરિસ્થિતિ વણસી હતી અને બંને કુટુંબો સામે સામે આવી ગયા હતા। ત્યારબાદ ફરિયાદીએ 112ને કોલ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કંટ્રોલમાં લાવી હતી। ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને અમારી આખી ટીમ ત્યાં હાજર હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે ટોટલ 8 એક્યુઝ આરોપીઓ વિરુદ્ધ જીપી એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને એટ્રોસિટી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો છે। સ્થળ ઉપર 3 આરોપીઓ મળી આવતા એમને ડિટેન કરવામાં આવેલા છે અને બાકીના આરોપીની શોધખોળ ચાલુ છે। ચંદ્રુમાણા ગામમાં શું જ્ઞાતિવાદી ભેદભાવ છે? અમારી જે તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું છે કે ભાઈ અહીંયા જાતિવાદી કંઈ બીજી કંઈ માથાકૂટ હતી નહીં। પ્રિવિયસલી આ જે ફરિયાદી છે એમને આરોપીઓ જોડે જમીનની જૂની અદાવત હતી અને જેના આધારે થોડું આ વખતે મનદુખ થતાં આ ઘટના આખી વણસી હતી। બાકી ગામમાં વરઘોડા સંદર્ભે અમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામમાં અગાઉ પણ શાંતિપૂર્ણ રીતે દલિત સમાજના વરઘોડા નીકળેલા છે। અગાઉ જમીન બાબતની કોઈ ફરિયાદ કે એવું કંઈ નોંધાવવામાં અગાઉ આ કામના ફરિયાદીએ આ કામના આરોપીઓ વિરુદ્ધ 2022માં એક જમીનના સંદર્ભે માથાકૂટ થતાં એટ્રોસિટીની એક ફરિયાદ નોંધાયેલી છે। વરઘોડો સાહેબ લગ્ન શાંતિપૂર્વક પતી? હા, હાલ લગ્ન શાંતિપૂર્વક પતી ગયા છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, છતાં પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત અત્યારે અમે ગામમાં રાખેલો છે।